આજે વેલેન્ટાઇન ડે છે અને મારે તમને સ્ટોરી કેવી છે 1.5 કરોડ રૂપિયામાં પતિને વેચનાર પત્નીની. અથવા તો તમે આ સ્ટોરીનો એંગલ કંઈક આવું પણ રાખી શકો કે પતિ પત્ની નહીં પણ પતિ અને પ્રેમિકાની લવ સ્ટોરી, અથવા તો પ્રેમિકાનું એટલું ડેડિકેશન કે પત્નીને આપી દીધા 1.5 કરોડ રૂપિયા અને લઈ લીધો પતિ. સ્ટોરી કંઈક એવી છે કે ભોપાલમાં એક પરિવાર કે જે પતિ પત્ની 2 દીકરીઓનો પરિવાર. પતિને તેની ઓફિસની એક સાથીદાર મહિલા કર્મચારી સાથે પ્રેમ થઈ ગયો, જેની ઉંમર તેના કરતાં 12 વર્ષ મોટી, એટલે કે 54 વર્ષની પ્રેમિકા. પ્રેમ એટલો મજબૂત કે એકબીજાએ સાથે રહેવાનું નક્કી કરી દીધું અને પતિના ઘરમાં રોજના ઝઘડા શરૂ થઈ ગયા. થયું એવું કે આ રોજના ઝઘડાથી દીકરીઓ કંટાળી ગઈ, દીકરીઓ ડિપ્રેશનમાં ચાલી ગઈ. મોટી દીકરી 16 વર્ષની, જેને થયું કે ફેમિલી કોર્ટનો સહારો લઈએ. ફેમિલી કોર્ટમાં ગયા, કાઉન્સેલિંગ સેશન્સ ચાલ્યા અને પછી પત્નીએ કહ્યું કે ચલો એક વ્યવહારુ માર્ગ આપણે નક્કી કરીએ કે જેથી આ રોજની ઝંઝટ બંધ થઈ જાય. હવે આ પતિની પત્નીએ પ્રેમિકાને ઓફર કરી કે એક વૈભવી ડુપ્લેક્સ મકાન જોઈએ, 2 દીકરીઓ અને પોતાનું જીવન નિર્વાહ ચાલી શકે તેના માટે 27 લાખ રૂપિયા રોકડા જોઈએ. અને તમારા આશ્ચર્ય વચ્ચે પ્રેમિકાએ એ ઓફર સ્વીકારી લીધી અને 1.5 કરોડ રૂપિયામાં પતિ લઈ લીધું અને બીજી બધી વસ્તુઓ જે માંગી હતી એ આપી દીધી. તો વેલેન્ટાઇન ડે પર આજે એક સ્ટોરી આવી પણ સામે આવી છે કે જ્યાં પત્નીએ વ્યવહારુ માર્ગ નક્કી કર્યો, શાંતિ પસંદ કરી, ઝઘડા નથી જોતા એવું નક્કી કર્યું અને 1.5 કરોડ રૂપિયામાં પતિને પ્રેમિકાને વહેંચી દીધો.